તો આણંદમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મારામારીના ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ, દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી. આણંદથી આ સમાચાર. જ્યારે બોરસદ ચોકડી પર દબાણની કામગીરી દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. વહેલી સવારથી જ તંત્રનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યારે મંદિર તોડવાની શરૂઆત થતાં જ સ્થાનિકોએ પથ્થરમારો કર્યો છે. પોલીસે લાઠીચાર્જ કરી પથ્થરમારો કરતા ઈસમોને ભગાડ્યા છે. પોલીસ દ્વારા કેટલાક ઈસમોની અટકાયત પણ કરવામાં આવી છે. આણંદમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પથ્થરમારો. ઝુંપડપટ્ટી વિસ્તારમાં 10 થી વધુ મંદિર આવેલા છે, ત્યારે 300 થી વધુ નાના મોટા દબાણ તોડવાની કામગીરી હાલ શરૂ કરાઈ છે. ત્યારે મંદિર તોડવાની શરૂઆત થતાં જ સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હોવાની વાત સામે આવી છે. પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરાયો અને અમુક ઇસમોની અટકાયત પણ કરવામાં આવી છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા સપન પટેલ ફોનલાઈન પર જોડાયા છે. સપન, શું છે સમગ્ર વિગત? ચોક્કસ એ પ્રમાણે માહિતી સામે આવી રહી છે. આણંદના બોરસદ ચોકડી સ્થિત વહીવટીતંત્ર તેમજ નગરપાલિકા અને પોલીસને સાથે રાખી વહેલી સવારથી દબાણ હટાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મેગા ઓપરેશન ચાલી રહ્યું હતું. એ સમય દરમિયાન કેટલાક ઈસમો દ્વારા જે પથ્થરમારો છે તે કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી, ત્યારે પોલીસે પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે જ્યારે જે વિસ્તારની અંદર 300 જેટલી ઝુંપડપટ્ટી અને 10 જેટલા મંદિરો છે તે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જે દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે સમય દરમિયાન મંદિર તોડવાની કામગીરી શરૂ થતાં જ કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરીને સમગ્ર સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. કેટલાક ઇસમોની અટકાયત કરી તે લોકોને દબોચી લેવામાં આવ્યા છે અને હાલ જે પ્રમાણે 300 થી વધુ નાના મોટા દબાણો તોડવા માટે કામગીરી હાલ ચાલુ જોવા મળી રહી છે. જી, આભાર સપન સમગ્ર માહિતી આપવા બદલ.